સાવલીમાં ચીફ જ્યુડિશિયલ કોર્ટે ચેક બાઉન્સના કેસમાં આરોપીને 2 વર્ષની સાદી કેદની સજા કરી છે। સાથે સાથે 40 લાખની રકમ વળતર તરીકે ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો છે। કોર્ટ પરિસરમાં આ હુકમને લઈને ચકચાર મચી ગઈ હતી। 2 અલગ અલગ 20 લાખની રકમના ચેક રિટર્નની ફરિયાદમાં આરોપીને 2 વર્ષની સાદી કેદની સજા કરાઈ છે। ફરિયાદ કરવામાં આવ્યા બાદ સુનાવણી ચાલી હતી। दशरथ ग्रीन 34 नंबरનું મકાન કલ્પેશ વિનોદભાઈ દર્શાનિયા પાસે અમે લીધું હતું। 41,50,000 માં એની અંદર 26 લાખનું બાનાખત કર્યું હતું। ત્યાર પછી 13 લાખ રૂપિયા અમે બીજા આપ્યા। પછી દસ્તાવેજનું કહેતા એમને આનાકાની કરી। ત્યાર પછી અમે સમજૂતી કરાર કર્યો। સમજૂતી કરારમાં એમને 20 લાખના મને 4 ચેક આપ્યા। ચેકનો સમય આવતા મેં નાખ્યા, બાઉન્સ થતાં મેં સાવલી કોર્ટના દરવાજો ખટખટાવે ત્યાં અમારા વકીલ શ્રી દિલીપસિંહ રાઠોડ અને કોર્ટે મને ન્યાય અપાયો। 40 લાખ રૂપિયાનું અમને વળતર અપાયું છે। તમને ન્યાય મળતા અંદાજે કેટલો સમય લાગ્યો? અંદાજે 3 વર્ષ।